ડાંગની સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ આહવા ખાતે એનએસએસ વિભાગ દ્વારા હર ઘર સ્વદેશી સંકલ્પ અભિયાન અંતર્ગત સેમિનાર યોજાયો હતો। નાયબ મુખ્ય દંડક વિજયભાઈ પટેલે આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને વિદેશી વસ્તુઓનો ત્યાગ કરી ભારતીય ઉત્પાદનો અપનાવવા આહવાન કર્યું હતું। આ પ્રસંગે તમામે સ્વદેશીના ઉપયોગ માટે શપથ લીધા હતા। વિજય પટેલે વડાપ્રધાનના આત્મનિર્ભર ભારતના વિઝનને સાકાર કરવા અને સ્વદેશી થકી દેશને આર્થિક મજબૂતી આપવા પર ભાર મૂક્યો હતો। આચાર્યએ પણ ડાંગના લોકલ મિલેટ્સ અને સ્થાનિક પરંપરાઓને પ્રોત્સાહન આપવા અપીલ કરી હતી। બધા જ લોકોએ સ્વદેશી અપનાવવા માટેનો બધા જ લોકોને અમે આહવાન કર્યું હતું। જે આ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીનો જે સંકલ્પ છે કે હર ઘર સ્વદેશી ઘર ઘર સ્વદેશી, આપણે સ્વદેશી અપનાવીએ, આ દેશને આત્મનિર્ભર બનાવીએ, આ દેશની જે સ્વદેશી ચીજ વસ્તુઓ છે એ અપનાવશું, દેશનો પૈસા દેશમાં રહેશે, જેના કારણે આપણો દેશ આર્થિક રીતે મજબૂત બનશે। એ બાબતે અમે બધા જ લોકોએ, જે આવનાર પેઢી છે, જે અમારા યુવાન મિત્રો છે, એમને અમે બધા જ લોકોએ આહવાન કર્યું છે। આજે અમારા કોલેજમાં આત્મનિર્ભર ભારત વિશે કહેવામાં આવ્યું હતું, સેમિનાર રાખવામાં આવ્યું હતું। તે સેમિનારમાં સ્વદેશી વસ્તુઓનો ઉપયોગ વિશે સમજાવવામાં આવ્યું હતું। સ્વદેશી વસ્તુઓનો ભારત દેશમાં કેવી રીતે ઉપયોગ કરવો તે સમજાવ્યું હતું।